અમરેલી જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે માય સિટી માય રન ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત વિભાગ, એનવિઝન ઇન્ડિયા તથા ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિસર્ચ એન્ડ રિફોર્મના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ દોડમાં શહેરના 500થી વધુ ઉત્સાહી નાગરિકો અને રમતવીરો જોડાયા હતા. સરદાર પટેલ રમત સંકુલ, જલા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતેથી પ્રારંભ થયેલી આ દોડ 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 2 કેટેગરીમાં યોજાઈ હતી. આગામી વર્લ્ડ હેલ્થ ડેને ધ્યાનમાં રાખીને આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને રોગમુક્ત જીવન અને શારીરિક શ્રમનું મહત્વ સમજાવવાનો હતો. આ પ્રસંગે પ્રોત્સાહન પૂરું પાડવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા રમતગમત અધિકારી પીબી કુંભાણી, જિલ્લા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર પૂનમ ભૂમકિયા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, પ્રાંત અધિકારી તેમજ ડોક્ટર કાનાબાર સાહેબ હાજર રહ્યા હતા. આ ઉપરાંત એનવિઝન ઇન્ડિયાના પ્રતિનિધિ શંકર ચિલુરી અને શિવ તેમજ આઈએસડીઆરઆરના પ્રતિનિધિ પ્રવીણ કિશોર શર્મા અને આનંદ પંજીયાર પણ હાજર રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતા બનેલા દોડવીરોને મહાનુભાવોના હસ્તે કુલ 11,000 રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપ્યા હતા. ખેલદિલીની ભાવના જળવાય તે માટે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દોડવીરોને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.